નમસ્કાર, અત્યારે હું સેવાસી વિસ્તારમાં આવેલું અંજના હોસ્પિટલ પાસે આવી પહોંચ્યો છું. અંજના હોસ્પિટલ પર અત્યારે પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં અત્યારે તાલુકા પોલીસ PCR છે તેઓ અહીંયા સ્થળ પર દોડી આવ્યા છે. શું સમગ્ર ઘટના છે તે આપણે અહીંયા પરિવાર સાથે જ વાતચીત કરીશું ને વધુ વિગતો તેમનાથી જાણવાનો પ્રયાસ કરીશું. પણ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે અંજના હોસ્પિટલ બહાર જે અત્યારે મોટી સંખ્યામાં જે પરિવાર છે તે અહીંયા એકઠા થયા છે. તેમના પરિવારના એક સદસ્યનું આ હોસ્પિટલમાં કંઈક મોત થયું છે તેવા તેઓ આક્ષેપો છે તે કરી રહ્યા છે. આપણી સાથે પરિવાર છે તેમની સાથે વાત કરીશું. જી બેન, કોણ હતા અંદર ને શું થયું? એ મારા સસરા હતા. શું થયું? એમને કશું નતું, ખાલી ખાંસી બહુ ચડતી હતી, પગે સોજા ચડી ગયા હતા. અમે લોકો કાલે આવીને મળી ગયા તો કે તમે લાવો, કઈ વાંધો નહીં, અમે ટ્રીટમેન્ટ કરીશું, અમે દવા સારી કરીશું. એ રીતના અમને કાલે અહીંયા આગળ બોલાયા તો અમે કાલે આવ્યા. કાલે સારું હતું, હજુ આજ સવાર સુધી સારું હતું, 2-2:30 વાગ્યા સુધી. અને એકદમ જ એવું કે છે કે હવે આવું થઈ ગયું. એકદમ જ કે કાકા તમારે અમને કશું અંદર જોવા જ ના જવા દીધા. અંદર રહ્યા હાથ કરીને બોલાવતા હતા તો એમને એ લોકોએ અંદર અમને જવા જ ના દીધા અંદર જોવા માટે. અને પછી દરવાજો બંધ કરી દો ને એ લોકો એવું કે છે અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ, અમે કાકા સારું છે, અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ એવું કે છે. અને કશું કરતા નથી. અને ડાયરેક્ટ હવે સહી કરી લો તમે લોકો કે અમારી જોડે સહી કરાવી લીધી, અમારી જોડે પટાઈને સહી જ કરાવી લીધી. અમે કશું કર્યું નહીં, અમારે અંદર જોવા જવા નથી દીધા, કશું નહીં. સારું હતું, બોલતા હતા, ચાલતા હતા, એ ખાધું છે પણ ભાઈ એમને. અને એકદમ જ શું અમારે કશું નહીં, અમારે ન્યાય જોઈએ છે. આ દવાખાનું બંધ કરાવો, કઈ જ નહીં. કેટલા કેસ આ દવાખાનામાં બગડ્યા છે, લોકો બગાડ્યા છે. હા, અમારે ન્યાય જોઈએ છે. અમારા સસરાને કશું દુઃખ હતું નહીં, એટલું બધું એમને ખાલી પગે ઓજા ચડ્યા હતા, કાશી હતી, એમને કશું હતું નહીં. અમને ન્યાય અલાવો ને હોસ્પિટલ બંધ કરાવો. શું લાગે છે કે ડોક્ટરની બેદરકારી? હા, ડોક્ટરની બિનકાળજી. એ હાથ કરીને બોલાવતા હતા તો એ લોકોને કેવું જોઈએ કે આ હાથ કરીને બોલાવે. અમને એવું કે છે તમારા લોકોએ આઈસીયુ રૂમ માં કોઈને આવવાની જરૂર નથી. તો સિસ્ટર તો એ લોકોની જોડે હોવા જોઈએ ને, સિસ્ટર હોવા જોઈએ. અમે લોકો કોઈ અમને ઘરનાને ના રાખે. એ 5 થી 7 નો મળવાનો ટાઈમ છે. 5 થી 7 ટાઈમે અમને મળવા ના જવા દીધા અંદર. હવે કે એમની કન્ડિશન વધારે ખરાબ છે એવું કહેવા લાગ્યા. એકદમ કન્ડિશન એમની કઈથી ખરાબ થઈ ગઈ? સારું હતું, ખાધું પીધું છે, પછી એમની કન્ડિશન એકદમ ક્યાંથી ખરાબ થઈ ગઈ? એમને બાથરૂમ જવું હતું તો એવું કહેતા હતા હું મારી જાતે મારે બાથરૂમ જવું છે. સવારે એવું કીધું મારે બાથરૂમ જવું છે, મારે બાથરૂમ જવું છે. એમની જાતે એમને બાથરૂમ જવા માટેનું પણ પ્રયત્ન કર્યો, કહેવા લાગ્યા. તો પછી એકદમ કન્ડિશન એમની બગડી કઈથી? એ લોકોની બિનકાળજી હોવી જોઈએ. એટલે બધા સિસ્ટર અમારા ઘરનું અમારે એક જણને ઉભા રાખવા જોઈએ ને. એ લોકોને આઈસીયુ રૂમ છે બધાને નહીં, એક જણને તો ઉભા રાખવા જોઈએ ને. આ બધા આગળ શીખવ છે કશું તે. અમારી એટલી માંગણી છે કે તમારે અમને ન્યાય અપાવો ને આ હોસ્પિટલ બંધ કરાવો. એમને કે પહેલા કઈ બીજી જગ્યાએ એડમિટ કર્યા હતા? બીજી જગ્યાએ આચાર્યમાં કર્યા હતા. તો ત્યાંથી અમને એવું કીધું કે તમે આ પાણીને એવું સુકાતું નથી તો એની તમે દવા કરાવો, સ્ટર્લિંગમાં લઈ જાઓ. તો સ્ટર્લિંગમાં અમને એવું કીધું કે તમારથી અહીં નહીં મેળ પડે તમારે. તો અમે અહીં આગળ 2-2.5 લાખ રૂપિયા કીધા. તો અમે અહીંયા પૂછવા આવ્યા, પદ પૂરત કરી. તો અહીંયા કીધું હા અહીંયા તમને થશે, દવા દારૂ બધું કરીશું, પગે સોજા બોજા બધું ઉતારી દઈશું એવું અમને કીધું. આયુષ્માન કાર્ડ પર બધું થઈ જશે. તો એ લોકોને પછી જિમ્મેદારી હવે લેવી જોવે ને. હજુ અમે કાલે જ આયા છે અને આજે એકદમ શું થઈ ગયું? આજે શું થઈ ગયું? અમારે એવું કેવું છે બિનકાળજી ડોક્ટરની હોવી જોઈએ. બેન એવું કે છે, અમને એવું કે છે કે તમે લોકો અંપાડ ગવાર છે તો એને આઈએએસ કરેલી છે તો અહીંયા ડોક્ટર બની છે. કઈ રીતે ડોક્ટર બનીને અમારો કેસ બગાડ્યો છે? કઈ રીતે અમારો કેસ બગાડ્યો છે? હજુ કાલે જ લાયા છે. ચાલતા ફરતા હતા, ખેડતા ચાલતા હતા, ખાતા પીતા હતા. અહીંયા અન્ય પણ આપણી સાથે પરિવારના સદસ્યો છે તેમની સાથે વાત કરી. તમે શું કહો છો? અમારી જોડે બોલતા ચાલતા સાહેબ બધું અમારી જોડે બોલતા ચાલતા બધું. મારા પપ્પા જાતે, હું અંદર ગયો, હું હાથ જાલીને ઉભો કર્યો હતો કે ના હું જાતે જઈશ. જાતે ચાલીને પણ અંદર ગયા છે પેશાબ પાણી કરવા અને જાતે અંદરથી નીકળી નહીં પાછા અંદર ખાટલામાં આવ્યા. પછી મને કે તમારો ટાઈમ પતી ગયો, તમે બહાર નીકળ્યા સાહેબ. અને પછી પાછા મોકલા ઓટોમાં આવજો. તમને બોલાવતો અંદર પણ એ લોકોએ અંદર અમને જવા નહીં દીધા સાહેબ. પછી અંદર અમે કોઈ અંદર એલાઉ જ નહીં થવા દીધા.
બેન તમે પણ અહીંયા જતા શું થયું હતું તમે? એટલે એમાં એવું હતું, અમે આયા ત્યારે દાદા એક્સપાયર જ હતા. અમારા લોકોને ખાલી એ લોકો નાટકો કરીને અંદર રૂમમાં જઈને હોવા કરે આમ તેમ, અમારા લોકોને મળવા જ ના દે. અમે કેટલી ધમાલ કરી તોય અમને એક બી જણને જવા ના દીધા. અને છેલ્લે અમે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી એટલે એ લોકોએ લેખિતમાં લખીને આવવાનું કીધું. એટલે એ લોકોએ કીધું કે છેલ્લા એક્સપાયર થઈ ગયા છે. એ પેલી ડોક્ટર મલ્લિકા છે ને એ અને બીજો એક એ છે ડોક્ટર, એ લોકો બધા દાદાગીરી કરતા હતા. અમારે સીધી રીતે બાતય નતા કરતા, જવાય નતા દેતા, કશું નહીં. એ દાદા બિચારા બોલાવતા રહ્યા પણ અમને ના જવા દીધા કોઈ નહીં. પણ પોલીસ બી અહીંયા તો આવી પહોંચી છે. હા, પોલીસને અમે જ બોલાવી હતી પણ પોલીસ આવીને બી અંદર વાતચીત કરી, કશું થયું ને અમને તોય અંદર તો જવા જ ના દીધા. અમારે માંગે જ છે કે આ દવાખાનું બંધ થવું જોઈએ. પેલી ડોક્ટર જે મલ્લિકા છે એને ગિરફ્તાર કરો, બસ એને લઈને જાઓ. ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના પરિવારના જે સદસ્યો છે તે અહીંયા આક્ષેપો છે તે કરી રહ્યા છે. શું થયું હતું અહીંયા? હું નતો યાર, એટલે મને નહીં ખબર. મેં નતો, હું અવડે જ આવ્યો. અરે આવું થયું કે ડેટ થઈ ગયા કે એવું કીધું તો અમે આયા અહીંયા. તો એમને કીધું કે હવે બોલતા ચાલતા છે ને તમે આખી જ ના અંદર મળવા જાવ તો કમ મળવા નથી. 5 થી 7 નો ટાઈમ છે મળવા, તો મળવા તો જવા દેવા પડે ને. તો કે નહીં મળવા દે. પછી એ લોકોની દાદાગીરી હતી, ડોક્ટરોની, નર્સોની, હોસ્પિટલોની. હા, પછી અમારે એ લોકો અંદર પહેવા નહીં દીધા. તો અમે બંને બહાર ઉભા રહ્યા. તો અમે કે તમે મળવા દો, હાથ કરીને બોલવા દો તો મળવા દો. હું શું કહેવા માંગે છે છેલ્લા એન્ડ મેં શું કહેવા માંગે, મળવા દો. તો મળવા નહીં દીધા કોઈ ફેમિલીને. બે દરકારી છે ડોક્ટરની, સહી 2 ડોક્ટરની 2 દરકારી છે અહીંયા. બહુ બની ગયા છે, બહુ કેસો બન્યા છે. 4-5 કેસ બન્યા છે સેવા સીમે. માંગ એટલા હોસ્પિટલ નું કે એનું નિરાકરણ લાવો, એનું બંધ કરો. બધા શીખવ ડોક્ટર છે, કોઈ એવું એપોઇન્ટેડ ડોક્ટર નથી કે હું ડોક્ટર જ છે ખુદને. એવો તમે તપાસ કરો, એની રિજેક્ટ કરો. જી, આપણી સાથે અન્ય પણ છે. શું કહેશો દાદાજી રીતના? એમાં એવું છે, આ મારે બનવી થાય એના 5 મિનિટ મેં જોડે વાત કરીને આવ્યો છું. વાત એટલી સરસ કરી છે ને હું હાથ ફેરવીને આવ્યો, બને કશું થવાનું નથી, બધું મટી જશે. કેટલી ઉંમર હશે દાદા? દાદાની ઉંમર 65 ની આજુબાજુ ખરું. બરાબર, આટલી વાત કરીને પછી તરત મને ત્યાંથી ઉઠાડી મેલ્યો. દાદા બહાર જતા રહો એટલે બહાર આવ્યો તો એક ભાઈ એમના મેડમ સહી આવી લઈ ગયા. આવો અમે અલ્પંગ માણસ બહેરો ગામડાના એટલા ભણેલા ગણેલા ના હોય, ગમે તેમ સહયો લઈને અને આ રીતે જતા રહે. અને પાછળથી આવ્યું કંઈક થાય તારે કોઈ જવાબદારી લેતા નથી. બાકી એના 5-10 મિનિટ પહેલા હું વાત કરીને આવ્યો છું, એક્સપેક્ટ થઈ જતા પહેલા. બસ મારે આટલું કેવું કે દવાખાને જે કાર્યવાહી થતી હોય તે કરો. હા જી, ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અત્યારે પરિવારના જે સદસ્યો છે તેઓ અત્યારે માંગ કરી રહ્યા છે કે પરિવારને યોગ્ય ન્યાય મળે. ને અત્યારે જે પોલીસ છે તે પણ અત્યારે સ્થળ પર દોડી આવ્યું છે. જે અંજના હોસ્પિટલ છે તેના પર ગંભીર આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. કેમેરા